બીએસએફ ભરતીમાં જે લોકોએ ફોર્મ ભર્યું છે એ લોકોની કમેન્ટ બેઝ ઉપર આજે વિડીયો બનાવવાનો છું કે સિલેબસમાં શું છે, સિલેબસ કઈ રીતના વાંચવું જોઈએ. 100% અમારે આ વખતે જોઈન્ટ થવું છે, 100% અમારે આ વખતે પાસ થવું છે. તો એના માટે પહેલા તો ફિઝિકલ તમે તૈયાર કરી લેજો, એની પછી તમારી એક્ઝામ આવશે, પછી મેડિકલ આવશે. આજે આપણે એ સમજવાનું કે સિલેબસમાં શું છે અને કઈ રીતના છે. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? હું આશા કરું છું કે બધા મજામાં હશે. મારું નામ રાહુલ પ્રજાપતિ, હું એક ફિટનેસ કોચ, ન્યુટ્રિશન કોચ, 8 થી 9 વર્ષનો એક્સપિરિયન્સ. હું બધાને રનિંગ કરાવું છું. તમને લોકોને ખબર જ છે, અમારું ઇન્સ્ટાગ્રામ છે, એમાં બધા જોઈન્ટ થઈ જજો એટલે તમને ટોટલ માહિતી મળી જશે. કોઈ પણ જાતની ક્વેરી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ જરૂર કરજો. બાકી ચેનલની અંદર નંબર આપેલો છે, એમાં વોટ્સઅપ કરશો તો પણ તમને જવાબ મળી જશે. જ્યારે અવેલેબલ ફ્રી ટાઈમ પર જ ત્યારે તમને જવાબ આપી દઈશ. આજે આપણે સમજવાના છીએ કે બીએસએફ ભરતી 2025 એમાં આજે આપણે સમજશું કે એક્ઝામમાં સિલેબસ શું છે. કેમ કે બધાની કમેન્ટ એ જ આવતી હતી કે સર સિલેબસ શું છે, કઈ રીતના વાંચવું જોઈએ, એની આપણે તૈયારી કરશું. આપણે અત્યારે તમે આ જોઈ શકો છો એ બધી જ વસ્તુ હું તમને માહિતી સમજાવીશ. એની પહેલા હું તમને સમજાવી દઉં કે કોઈની પાસે સર્ટિફિકેટ નથી. કયું નથી? NSQF નું સર્ટિફિકેટ નથી. તો ક્યાંથી કઢાવવું એ ટોટલ વસ્તુની માહિતી હું તમને આજ આપીશ, એનો નંબર પણ આપીશ. તો વિડીયો અંત સુધી જોયા કરજો, તો જ તમને ડિટેલ માહિતી મળશે, બાકી ખબર નહીં પડે. વધારે વાત નહીં કરીએ અને પહેલા જ વાત કરી દઈએ આપણે કે એક્ઝામમાં શું હશે ને સિલેબસ શું હશે. જો પહેલા તો જીકે હશે 25 માર્કનું, ગણિત હશે 25 માર્કનું, રીઝનિંગ હશે 25 માર્કનું, હિન્દી હશે 25 માર્કનું. કુલ ટોટલ હશે 100 માર્ક. કુલ ટોટલ 100 માર્ક હશે અને તમને ટોટલ ટાઈમ આપવામાં આવશે 2 કલાક. 2 કલાક ટોટલ ટાઈમ આપવામાં આવશે અને નેગેટિવ માર્ક હશે 0.25. નેગેટિવ માર્ક 0.25 છે. તો આટલી વસ્તુ દોસ્તો વાંચવી બહુ જરૂરી છે. જીકે, ગણિત, રીઝનિંગ ને હિન્દી, આટલી વસ્તુ તમે વાંચશો એટલે તમને ટોટલ ડિટેલ માહિતી મળી જશે. હિન્દી, ગુજરાતીની ભાષામાં તમને આવશે. તો આ બે વસ્તુ તમે વાંચવાની તૈયારી રાખજો. પહેલા તમારું ફિઝિકલ આવશે. ફિઝિકલ તમે પાસ થઈ જશો એટલે તમારું ડાયરેક્ટ આવશે એક્ઝામ. એક્ઝામ પાસ થઈ જશો એટલે મેડિકલ આવશે. તમને ટોટલ માહિતી આ વિડીયોમાં મળી જશે. ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયો બેસ્ટ છે. અત્યાર સુધી તમને ગુજરાતીમાં આવા વિડીયો ક્યાંય જોવા નહીં મળે ટોટલ માહિતી સાથે. હવે બીજી વાત કરીએ આપણે કે કોઈની પાસે સર્ટિફિકેટ નથી. કયું? NSQF. NSQF નું ફૂલ ફોર્મ શું છે? નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન સર્ટિફિકેટ. નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન સર્ટિફિકેટ. હવે આ સર્ટિફિકેટ કોઈની પાસે નથી તો કઈ રીતના આપણે કઢાવવું જોઈએ એની ડિટેલની માહિતી આપણે કરશું. સર્ટિફિકેટ કઢાવવા માટે હું તમને એક નંબર આપું છું. એ નંબર તમે નોંધ કરી લેજો કે સ્ક્રીનશોટ પાડી લેજો. આ નંબર તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને કોલ કરશો એટલે તમને શું કરશે? પહેલા તમારી પાસે આધાર કાર્ડ, વોટ્સઅપમાં આધાર કાર્ડ મોકલવાનું છે, ફોટો મોકલવાનો છે, 10માની માર્કશીટ મોકલવાની છે. આ 3 વસ્તુ ભૂલાય નહીં. આધાર કાર્ડ, ફોટો અને માર્કશીટ. તમે ફિઝિકલમાં સારું કરો છો, એક્ઝામમાં સારું કરો છો, સર્ટિફિકેટ નહીં હોય તો તમારો કોઈ ફાયદો નથી. તો સર્ટિફિકેટ એક મેઇન વસ્તુ છે. તો આધાર કાર્ડ, ફોટો અને 10માની માર્કશીટ, આટલી વસ્તુ લઈ લેવાની. હવે નંબર નોટ કરો: 63 87 66 06 89. આ નંબર ટોટલ નંબર લઈ લેજો. નંબર હજી એક વખત બોલી જાઉં છું: 6387660689. આ નંબરનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સર્ટિફિકેટ તમારે આમાં કરવાનું શું રહેશે? આ નંબર ઉપર તમારે આધાર કાર્ડ, ફોટો અને 5-10માની માર્કશીટ, આટલી વસ્તુ તમે વોટ્સઅપ પર મોકલશો એટલે તમને શું કરાવશે? યુટ્યુબ પર 20 થી 30 દિવસનો એક એનો કોર્સ હશે. 20 દિવસનો એ તમારે બધા વિડીયો જોવાના, એક નાની એવી ટેસ્ટ લેવાશે તમારી. એ ટેસ્ટ લીધા પછી તમને વોટ્સઅપમાં એક સર્ટિફિકેટ, તમે પાસ થઈ જશો ટેસ્ટમાં એટલે વોટ્સઅપમાં સર્ટિફિકેટ પહેલા આપી દેશે તમને, એટલે અપ્લાય કરવા માટે એ થઈ જશે. પછી તમારું 20 દિવસની અંદર કે 30 દિવસની અંદર તમને એક સર્ટિફિકેટ મોકલી દેવામાં આવશે. ટોટલ જ્યારે તમે આ આપશો બધી વસ્તુ એટલે 30 દિવસની અંદર તમારું સર્ટિફિકેટ તમારા ઘરે આવી જશે. જાલી સર્ટિફિકેટ નહીં હોય, ઓરિજિનલ સર્ટિફિકેટ હશે. તો આ સર્ટિફિકેટ લેવા માટે તમે આને સંપર્ક કરી શકો છો. બીજી કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ જરૂર કરી દેજો. અને આની પીડીએફ તમને ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 પીડીએફ, જીકે, ગણિત, રીઝનિંગ ને હિન્દી, એની પીડીએફ બીએસએફ ભરતીમાં આપણે કઈ રીતના વાંચવું જોઈએ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયા વાંચવા જોઈએ, એટલી વસ્તુ વાંચશો તો તમે પાસ થઈ જશો. એ 100% ગેરંટી છે. આટલી મહેનત તમે રનિંગમાં કરો છો તો આમાં મહેનત કરજો અને આમાં પણ મહેનત કરજો તો તમે પાસ થઈ જશો.
તો એની પીડીએફ તમારે જોતી હોય તો હું નીચે લિંક આપું છું ટેલિગ્રામની. આપણી ચેનલ છે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31. આ ટેલિગ્રામ ચેનલને તમે જોઈન્ટ કરી દેજો ફટાફટ, એટલે એમાં તમને પીડીએફ મળી જશે. એ પીડીએફ તમે ડાઉનલોડ કરી લેજો અને વાંચવાનું ચાલુ કરી દેજો. જે વસ્તુ વાંચવાની આ બતાવી છે એ વસ્તુ વાંચવાની ચાલુ કરી દેજો. અને હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, તમને ટોટલ માહિતી મળી ગઈ છે. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.